ગેસના વિકલ્પ તરીકે હવે ઘણા વેપારીઓ અને હોટલ સંચાલકો કોલસાના ઉપયોગ તરફ વળી રહ્યા છે. ખાડી દેશોમાં ચાલી રહેલી તણાવપૂર્ણ પરિસ્થિતિના કારણે ઓઇલ અને ગેસની સપ્લાય પર અસર જોવા મળી રહી છે, જેના પરિણામે દેશભરમાં એલપીજી ગેસ સિલિન્ડરની ઉપલબ્ધતા પર થોડા સમય માટે કસોટી સર્જાઈ હતી. એલપીજી ગેસની અછતને કારણે હોટલ અને ખાણીપીણીના ધંધા પર પણ તેની સીધી અસર પડી છે. ગેસના વિકલ્પ તરીકે હવે ઘણા વેપારીઓ અને હોટલ સંચાલકો કોલસાનો ઉપયોગ તરફ વળી રહ્યા છે, જેના કારણે બજારમાં કોલસાની માંગ નોંધપાત્ર વધારો થયો છે. જો કે કોલસાની માંગ વધતા છતાં તેના ભાવમાં હાલ કોઈ ખાસ વધારો થયો નથી. કોલસાના વેપારીઓનું કહેવું છે કે માંગ વધવા છતાં બજારમાં હાલ ભાવ સ્થિર છે. આ પરિસ્થિતિ કેટલો સમય યથાવત રહેશે અને ગેસ સપ્લાય ક્યારે સામાન્ય થશે તે અંગે લોકો અને વેપારીઓમાં રાહ જોવાઈ રહી છે. યુદ્ધ થયું છે એનાથી શું છે કે ગેસની સપ્લાયમાં થોડો પ્રોબ્લેમ આવ્યો છે. બાકી એમ કોલસા તો આપણી પાસે છે. લોકો હોટલમાં લોકોને બહુ તકલીફ પડી રહી છે, એટલે લોકો 1.5 ગણું અમારે કોલસાનું વપરાશ વધી ગયું છે પહેલાં કરતાં. કેમ કે એમને ગ્રેવી બનાવવાની હોય તો એમાં એમને બહુ તકલીફ પડે છે. કોલસામાં વધારો ના, ભાવમાં તો કોઈ વધારો થયો નથી. અમારો 2-3 વર્ષથી જે રનિંગ ભાવ છે એ જ ચાલે છે. એમાં 10 પૈસાનો વધારો થયો નથી. મારું નામ મોહમ્મદ ઇબ્રાહિમ કબૂતરવાલા. કેટલી ડિમાન્ડ કોલસાએ વધી એટલે પહેલા કેટલું વેચાતું, હવે વેચાણ કેવું થયું? હવે પહેલા કરતાં આપણે સમજો ને 20 થી 25% વધારો થયો છે વપરાશમાં. બાકી બીજો કોઈ ભાવમાં કોઈ વધારો થયો નથી સાહેબ.